મોંઘવારીના આ સમયમાં ખાનગી શાળાઓની ફી સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવી રહી છે. ફી, ટ્યુશન, પ્રવેશ ફોર્મ આ શબ્દો સાંભળીને ઘણા વાલીઓના હાથ ધ્રુજી પણ જાય. પણ નવસારીના જૂના થાણા વિસ્તારમાં આવેલી આ સરકારી શાળાએ આ સમીકરણને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. અહીં સરકારી શાળા હોવા છતાં અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે અને તે પણ એક પણ પૈસુલ કે ફી લીધા વગર. આ શાળા આજે સરકારી શિક્ષણ વ્યવસ્થાનું સફળ મોડેલ બનીને ઉભરી આવી છે. વર્ષ 2021માં માત્ર 190 વિદ્યાર્થીઓથી શરૂઆત કરનારી આ શાળા આજે 500થી વધુ વિદ્યાર્થીઓનું ઘર બની ચૂકી છે. વિદ્યાર્થીઓની સંખ્યામાં આ નોંધપાત્ર વધારો એ શાળાની ગુણવત્તા અને વાલીઓના વધતા વિશ્વાસની સાબિતી છે. અહીં નર્સરીથી ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. આપણી સ્કૂલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ 2021માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત થઈ હતી. ત્યારે આપણે ત્યાં 190 જેટલા સ્ટુડન્ટ્સ હતા, પ્રી પ્રાઇમરી અને ફર્સ્ટ સ્ટેન્ડર્ડ મળીને. એ સ્કૂલ જે આપણી સ્ટાર્ટ થઈ હતી તે એક જ કારણે સારું સ્ટાર્ટ થઈ હતી, કારણ કે ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ એટલો વધી રહ્યો હતો કે લોકોને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા હતા બાળકો, પણ કારણ કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની તમે ફીસ જોવા જાઓ તો ઘણી છે. એટલે આ સ્કૂલ તે સોચીને ચાલુ કરવામાં આવી કે જે લોકોથી નહીં પોસાય તે લોકો આ સ્કૂલમાં આવી શકે તેવા બાળકો. સ્ટાર્ટિંગમાં એનો ક્રેઝ ઘણો રહ્યો જે આજ સુધી આપણે મેન્ટેન કરેલો છે. ઇંગ્લિશ મીડિયમનું જે બીજી બધી સ્કૂલોમાં જેટલી હાઈ ફીસ છે ને જે ખર્ચો આવે છે તે આપણી સ્કૂલમાં એટલો કંઈ નથી. આપણી સ્કૂલમાં ઓનલી 100 રૂપીઝ ફીસ છે. આપણે ત્યાં એડમિશન માટે પણ પ્રોસિજર એવી હોય છે કે આપણે એડમિશનનું જેમ પણ આપણે બહાર કાઢીએ છીએ એડવર્ટાઇઝમેન્ટ, તેમ અહીંયા લાંબી લાઈન લાગી જાય છે. અને 2021થી આજની સ્થિતિએ ખાલી ને ખાલી આપણે ત્યાં સ્ટુડન્ટ્સ વધ્યા છે. આજે જોવા જઈએ તો આપણી પાસે 500 ઉપર સ્ટુડન્ટ્સ છે. અને આવી રીતે જ જો આપણે નવસારીના પેરેન્ટ્સનો પ્યાર મળતો રહેશે તો આપણે એકને બદલે 2 ડિવિઝન પણ કરવા પડે એવી આપણી સ્થિતિ છે આજની. અહીં કોઈ રટણ નથી. અહીં છે સ્માર્ટ લર્નિંગ અને પ્રવૃત્તિ આધારિત અભ્યાસ. શાળા ફક્ત પાઠ્યપુસ્તક પૂરતી સીમિત નથી. અહીં ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, વિજ્ઞાન પ્રદર્શન અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ વિદ્યાર્થીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. સર્વાંગી વિકાસ એ અહીંનો મંત્ર છે. ગત વર્ષે અહીંથી ધોરણ 5ના 2 વિદ્યાર્થીઓ CET પરીક્ષાના મેરિટ લિસ્ટમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે. એટલું જ નહીં, અહીંથી અભ્યાસ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓ શહેરની પ્રતિષ્ઠિત શાળાઓમાં સરળતાથી પ્રવેશ મેળવી રહ્યા છે. એટલે કે ગરીબ અને મધ્યમ વર્ગીય બાળકો પણ અહીંથી ઉત્તમ ભવિષ્યનું સ્વપ્ન જોઈ શકે છે. હમણાંની જે હાલની પરિસ્થિતિ પ્રમાણે જે મોંઘવારી વધી રહી છે તેમાં દરેક મા બાપનું સપનું હોય છે કે એ લોકો પોતાના બાળકોને ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપે. પણ મધ્યમ વર્ગના જે બાળકો છે, જે ફેમિલીમાંથી આવતા બાળકો છે, એમના પેરેન્ટ્સ એ અફોર્ડ કરી શકતા નથી. પણ આજે નવસારી મહાનગરપાલિકા સંચાલિત આ સ્કૂલ છે જે વિના મૂલ્યે આપણને શિક્ષણ આપી રહી છે, એના માટે ખૂબ સારી વાત છે કે જે ફી લીધા વગર ઇંગ્લિશ વર્ગનું શિક્ષણ આપી રહી છે. અન્ય સ્કૂલોમાં જે ઇંગ્લિશ મીડિયમમાં જે પૂરા વર્ષની 25-30 હજાર રૂપિયા જે ફીસ લેવામાં આવે છે એ બાબતમાં આ સ્કૂલ ઘણી સારી છે કે એ લોકો એક પણ પૈસા કે કોઈ પણ ફી લેવા વગર આ સ્કૂલ એમને શિક્ષણ આપી રહી છે. તો તેમ કે બહાર જે ફીસ આપવી પડે છે એ આ સ્કૂલમાં ફીસ આપવી પડતી નથી. અને જે રીતનું ટીચર્સ લોકોનું શિક્ષણ આપવાની જે પદ્ધતિ છે એ ખૂબ જ સારી છે. જ્યાં એક તરફ ખાનગી શાળાઓનો ખર્ચ વાલીઓને પડકારી રહ્યો છે, ત્યાં નવસારીની આ સરકારી શાળા આશાનું કિરણ બનીને ઊભી થઈ છે. આ સફળતા એ સાબિત કરે છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય આયોજન, સમર્પિત શિક્ષકો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા ખાનગી સંસ્થાઓને પણ ટક્કર આપી શકે છે. નવસારીથી પરિમલ મકવાણાનો અહેવાલ, ETV ભારત.